મહિના ગુસાઈજી ત્યાં બિરાઈ જાય. અન્ન પ્રસાદ નથી લીધો. રામદાસ મુખિયાજી જે ત્યાંથી લઈ આવતા બીડાને એટલું જ લેતા, અને એટલો વિરહ કર્યો ચંદ્રાવલીજીના સ્વરૂપમાં, અને 9 વિજ્ઞપ્તિ લખી. કેટલી? 9. ગુસાઈજીનું પ્રાગટ્ય ક્યારે? પોષ મધ્યાને. નંદ ઉત્સવ ક્યારે? રામજીનો જન્મ ક્યારે? 9 પૂર્ણાંક છે. પૂર્ણાંક એટલે શું? આખો 9નો પાડો બોલો, સરવાળો 9 જ થશે. 9 એકા 9 ને 9 અઠ્ઠા 72 બોલો, 7 ને 2 9 સત્તા 63, 6 ને 3, તો આ પૂર્ણાંક છે. હવે એની પાછી લીલાઓ છે બધી, એ અત્યારે આપણે કેવી નથી. તમે સાંભળો ને રાજી થઈ જાઓ. પુષ્ટિ માર્ગીય લીલાઓ છે બધી. નવ વિજ્ઞપ્તિ લખી, એમાં ચંદ્રાવલીજી સ્વરૂપે, હે નાથ, મારા ઘણા બધા દોષ થયા, હવે મને ક્યારે તારું સન્મુખ કરીશ? પણ ચાતક પક્ષી જેમ સ્વાતિ નક્ષત્રનું જળ જ પીએ, એ મારે તો તારા સિવાય ચાતકની જેમ બીજા કોઈ સાથે કાંઈ સંબંધ નથી. મારા બધાય દોષ ક્ષમા કરીને મને સન્મુખ કરો. બીજી બધી રસવાળી લીલા, નિકુંજ લીલા, આ બધી લીલાનું વર્ણન ગુસાઈજીએ 9 વિજ્ઞપ્તિમાં ચંદ્ર સરોવર પર વિવરણ કર્યું. અને આ 9 વિજ્ઞપ્તિ આજ મળે છે. પણ શ્રીજી બાવાએ જે જવાબ મોકલા, ગુસાઈજી અહીંથી વિજ્ઞપ્તિ મોકલે એટલે રામદાસજી ત્યાં શ્રીજી બાવાને આપે. શ્રીજી બાવા વાંચે, ગોખલા મૂકે, અને પાનની પીકથી ને ગુસાઈજીએ જે 9 વિજ્ઞપ્તિ વિરહની લખી છે, વિરહ, વિપ્રયોગ, વિરહાગ્નિ, આ બધામાં એટલી બધી લીલાઓ અદ્ભુત છે ને કે એકવાર શરૂ કરીએ ને પછી એમ થાય કે ભલે સવાર પડી જાય. હવે એ પાનની પીકથી લખી અને પાનના બીડાની અંદર જવાબ મોકલો. એ ગુસાઈજીને દે એટલે ગુસાઈજી વાંચીને ચરવી તાંબુલ. તો એ જવાબ આવ્યા શ્રીજી બાવાના, એ આપણી પાસે નથી. પણ ગુસાઈજીએ જે 9 વિજ્ઞપ્તિ લખી એ દરેક વૈષ્ણવે અવશ્ય એકવાર અર્થ સહિત વાંચવી. પુષ્ટિ માર્ગનું ફળ કયું? વિરહ, વિયોગ અને સંયોગ. તમે જોજો, સાથે હોય ને તો ખદબદ થાય. થાય કે ન થાય? હા તો બોલો. પણ જ્યારે આપણે પહેલી વાર લગ્ન કરીને આવ્યા સાસરે, અઠવાડિયા પછી અમારે કાંઠિયાવાડમાં એમ કહેવાય પાછા પગ કરવા ગયા. ભાઈ કે કોઈ તેડી જાય. હવે ઘરે જાય ને બધાય બધી વાતો કરતા હોય, પણ વચમાં તો આવે જ ના. મારા સાસુનો સ્વભાવ તો હોય, અમારા ઘર રીંગણ બટેકાને ભરેલ શાક જ હોય. હોળી એની મમ્મી કે બટા છાશ ને દહીં બે. અમારે બપોરે છાશ ને સાંજે તો દહીં ને દૂધ બે જ હોય. જુઓ, તમને કોઈ પૂછે જ? અને બેનપણી મળે ને, અરે તાર બનાવીની તો શું વાત કરું, હાલ હિંચકે બેસીએ. તો સંયોગ થયો. હવે વિયોગમાં તમે કેટલા બધા યાદ કરો છો. લૌકિકમાં તો પુષ્ટિ માર્ગમાં પણ વિયોગ એ જ ફળ છે. ઠાકોરજીની સેવામાં પહોંચતા હોઈએ ત્યાં સુધી તો એ સ્વરૂપ, એ જગાવવા, એ શૃંગાર કરવા, એ સ્નાન કરાવવા, ભોગ ધરાવવા, સરાવવા, ચારીજી, નેવડો, સિંહાસન, આ જ બધું યાદ આવે. પણ અનોસર પછી જો ઠાકોરજીની બધી લીલા યાદ આવે એને કહેવાય વિયોગ. તો પુષ્ટિ માર્ગનું ફળ કયું છે? વિયોગ.
હવે 6 મહિના તો માંડ ગુસાઈજીએ કાઢ્યા, અને પછી ગિરધરજી જાતા હતા મથુરાની બજારમાં. રાજા ટોડરમલે પૂછ્યું, કાકાજીને અમારા દંડવત કહેજો, શું કરે છે? ગિરધરજી ઢીલા થઈ ગયા. કાકાજીને તો આવી રીતે કૃષ્ણદાસ અધિકારી કે એમ નાખો જેલમાં. કોને? કૃષ્ણદાસ અધિકારીને જેલમાં નાખ્યા. ગુસાઈજીને પાછા સેવામાં અંગીકાર કર્યા. ગુસાઈજી દરવાજા પાસે ઊભા રહીને શું કહે, ક્યાં ગયો મારો કૃષ્ણો? અધિકારીની આજ્ઞા વિના બાળક પણ અંદર ના જઈ શકે. ત્યારે બધાએ કીધું એને તો જેલમાં નાખ્યા. ગુસાઈજી કે જબ મેરો કૃષ્ણો આયોગો તभी मैं अंदर जाऊंगा. ત્યારે કૃષ્ણદાસ અધિકારીને જેલમાંથી છોડાવ્યા અને ગુસાઈજી સેવામાં પધાર્યા. એ દિવસ કયો? કસુંબા. તો વિરહની સમાપ્તિ, વિપ્રયોગની સમાપ્તિ, વિયોગની સમાપ્તિ અને સંયોગની શરૂઆત એ કસુંબા છઠ. એટલે એ દિવસે બધા ઘેરા કલર આવશે. હવે લાલ ને લીલા ને પીળા ને કેસરી ને. હવે વર્ષા ઋતુમાં તમે જુઓ એવી કસુંબા છઠ કાલે. તો જેવી રીતે ગુસાઈજીને 6 મહિનાનો વિપ્રયોગ પૂરો થયો અને સંયોગ થયો, એમ મારા વાલા બ્રહ્મ સંબંધ લઈ ઠાકોરજી સાથે વિવાહ કર્યા. અને લગ્ન પછી આપણે સાસરે ન જઈએ તો લોકો આપણને શું કહે? મારે કેવું? ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, તું સાસરે ન આવ તો હું તો ઘર જમાઈ તરીકે આવું. પણ આપણે તો હારા એવા બ્રહ્મ સંબંધ લઈને અમારા ઘરે તું નહીં, તારા ઘરે હું નહીં, તોય કહેવાય એ પરણેલા. લીલામાં જઈએ ને ત્યારે મેં પરમદી દાખલો આપ્યો તો, ઓલો ઘાંચીનો બળદ હોય ને ફરે જ રાખે, પણ ડાબલા શેના હોય? સંસારના. એને એમ થાય સવારથી અત્યાર સુધી હું તો ક્યાંય પહોંચી ગયો. ઓલા ડાબલા ખોલે એટલે કે ત્યાંનો. તો 84 લક્ષયોનીમાં પાછા ત્યાં ને ત્યાં મંદિરિયા સુના રે ઠાકોરજીની સેવા વિના, અંતરિયા તરસે રે ઠાકોરજીની ઝાંખી વિના. એક જ ગાઈ લે લીટી, કારણ કે બધાને પાછું મંદિરિયા સુના રે ઠાકોરજીની સેવા વિના, અંતરિયા તલસે રે ઠાકોરજીની ઝાંખી વિના. મંદિરમાં જુઓ, આપણા ઘરમાં 2 દીકરા, 2 વહુ, પૌત્ર પૌત્રી બધાય હોય, અને આપણા ઘરવાળા એમ કે મારે 5 દિવસ માટે કોન્ફરન્સમાં બોમ્બે જવાનું છે. મારા હમ ખાઈને કહેજો, સવારે ઉઠીને તરત તાર પપ્પા ન હોય એટલે ટેબલ ઉપર ચા પીવાની મજા ન આવે નહીં. એ મારા વાલા આટલા બધા છે, પણ એકની ખામી કેવી લાગે છે. એમ આપણા જીવનમાં પણ આવી જાય. 1 મિનિટ જુઓ, જેના ઘરે નથી બિરાજતા ને એને પોતાના માથે એટલે નહીં લેવાનું. આના દ્વારા આખી દુનિયા સાંભળે છે, એટલે બધાને કહું છું. અને આમાં મારો કોઈ સ્વાર્થ નથી. આપણે બધા લીલામાંથી બિછડા પડેલા છીએ. આપણે વ્રજમાં કાંઈક તો હશું જ, કાંઈ નહીં તો કીડી મકોડા હશું. આપણે સારસ્વત કલ્પમાં ઠાકોરજીની લીલાના દર્શન કર્યા છે, એટલે આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે.
ઘણા એમ કે અમે તો બધું જ કરીએ છીએ ઈલાબેન, અમારા ઠાકોરજીને અમે તમારા કરતાં વધુ લાડ લડાવીએ. પણ મારા વરા પૈણા વિના આપણે ભેગા રહીએ ને એનો કોઈ મતલબ નહીં. ફળ શું છે? તનુજા વિત્તજા પુષ્ટ કરાવેલા ઠાકોરજીની સેવા કરતાં કરતાં માનસી સુધી પહોંચો. આપણે નાના હતા ને ત્યાં ઢીંગલી પોતિયા રમતા, ખબર છે? તમે રમતા હતા બધાય? હું બહુ રમતી હતી અને હું સૌથી બાજોડકી હતી. જો મારા ઢીંગલાને કોઈ કાંઈ કરે ને એટલે મારે એની યાર ઝઘડો જ થાય. એટલે અત્યારે એવી જ છું. જો વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને જો હોય ઉદાસ ન હોય વલ્લભનો દાસ. હસતા બોલતા તમે જે ઠાકોરજીનું નામ લ્યો, સેવામાં હાથ પવિત્ર કરો, ઠાકોરજીને આનંદ આવે. આજે આપણા ઘરમાં આપણે કાંઈ થયું હોય ને, ચૂપ હોય ને એટલે તરત આકીએ, કાંઈ થયું છે કેમ બોલતી નથી? તો પ્રભુને પણ આપણે હસતા રમતા ગમીએ. તો મારા વાલા, જો તમે બ્રહ્મ સંબંધ લીધું જ અને તમે લીલામાંથી ને બિછડા પડેલા અહીંયા આવ્યા છે, અને હાથ પકડીને કોણ લઈ જશે આપણને લીલામાં? બરાબર? તો હવે આપણે પરણા પછી સાસરે ન આવીએ તો આપણો છેલ્લે આપણે જઈએ ત્યારે આપણો વર રોવે નહીં. એ કે આપણે સરખી રીતે મોઢું નથી જોયું, ખાલી લગ્ન જ થયા છે. પણ આપણે હારે રહેતા હોય ને, નોકઝોક કરતા હોઈએ, લડાઈ ઝઘડા કરતા હોઈએ, પણ મારા વાલા, જ્યારે આપણે રૂઠી જઈએ ને, રૂઠીએ છીએ એટલે કે મનાવાવાળો બેઠો છે. એમ આપણા ઠાકોરજી પણ જ્યાં સુધી આપણે બ્રહ્મ સંબંધ લીધું અને પધરાવ્યા નથી તો એવું માને છે કે આ રૂઠેલી છે, પણ મને એને મનાવતા આવડે જ. આપણા ઘરે પધારે એટલે સમજી જવાનું કે આપણને મનાવી લીધા, અને પ્રભુ હવે આજે નહીં, કાલે નહીં, ક્યારેય આપણને છોડીને ક્યાંય જવાના નથી. અને જાશે ક્યારે? જ્યારે આપણે લીલામાં જશું ત્યારે આપણો હાથ પકડીને લઈ જશે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જ્યારે હાથ પકડીને લઈ જાય ને, ત્યારે એ સ્વરૂપ પછી ગોવાળીઓ બની જાય. એટલે શું કે બાળકો, ગુરુદેવ કે ફરી પંચામૃત કરાવવું પડે, એટલે ફરી પાછા ઠાકોરજીનો આવડભાવ પુષ્ટિ પુરુષોત્તમ થાય. તો મારા વાલા, આનંદનો વિષય એ કે જે આમને 70 વર્ષ, 70મું બેઠું એટલે 7 થયા ને. 6 પ્રભુના ગુણો, ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, અને 7મો ધર્મી પોતે એટલે ઠાકોરજી. બસ એમના જીવનમાં કાયમ 7મો ધર્મી સ્વરૂપ એટલે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ એમના માથે બિરાજે છે. મને ખબર છે એમની તબિયત કેવી, પણ પ્રભુને લાડ લડાવે છે એમાં કાયમ વધારો થાય, અને વૈષ્ણવનો સંગ રહે, વલ્લભનો રંગ લાગે, અને એના જીવનમાં સેવામાં ક્યારેય ભંગ ન પડે એવી ઠાકોરજીના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુરભી कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. જમના नावता पे संकर्षण कुंड पे कुंभदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બિચ્છુ बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्र प्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ,
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણનો કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનાથ ચંદ્ર ચટાબીન સબ જગમાં અંધેરો. साधन और नहीं या कली में जासु होय निवेदु. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો. દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના તેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય એ મારી. બોલો વલ્લભાધીશ. દ્વારકાધીશ પ્રભુના પાટોત્સવની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ.